જો વાત કરીએ તો જિલ્લાના માંગરોળ શહેરમાં એક મોબાઈલની દુકાનમાં તોડફોડ થયાનો વિડીયો વાયરલ થયો છે। માહિતી અનુસાર માંગરોળ શહેરમાં સાગર મોબાઈલ નામની દુકાનમાં 2 થી 3 જેટલા લેપટોપ તેમજ અન્ય ચીજવસ્તુઓની તોડફોડ કરાતા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે। ગ્રાહકે સાગર નામની મોબાઈલની દુકાનમાંથી હપ્તા સિસ્ટમે મોબાઈલ ખરીદ્યો હતો અને પછી હપ્તા નહીં ભરતા હોવાના આક્ષેપ સાથે મોબાઈલ લોક કર્યો હતો, જેથી ગ્રાહક દ્વારા મોબાઈલની દુકાન પર આવી લોક ખોલવાનું કહ્યું હતું, જેથી લોક નહીં ખોલતા બબાલ થઈ હોવાનું શહેરમાં ચર્ચાઈ રહ્યું છે। જ્યારે માંગરોળ પોલીસે તાત્કાલિક આરોપીને પકડી પાડી સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું, જેથી માંગરોળ શહેરમાં અનેક તર્ક વિતર્ક સર્જાયા છે। આજરોજ સાગર મોબાઈલ વર્લ્ડ નામની માંગરોળમાં આવેલ દુકાન ખાતે જાબીર શાહ, ઇકબાલ શાહ બાનવા કરી અને માંગરોળના રહેતા સમયે મોબાઈલની લેતી દેતી, મોબાઈલના પૈસાની લેતી દેતી બાબતે દુકાનમાં જઈ અને દુકાનદારના લેપટોપ તોડી નાખી દુકાનદારને ગાળો આપી અને ધમકી આપેલ છે, જે અંગે માંગરોળ પોલીસે હાલના આરોપીને ગણતરીના કલાકોમાં પકડી પાડેલ છે। તેની સામે એફઆઈઆર નોંધી ગુના અંગે ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરી આગળની વધુ તપાસ હાથ ધરેલ છે। હાલના આરોપી સામે અગાઉ માંગરોળ મરીન પોલીસ સ્ટેશન જૂનાગઢ જિલ્લા ખાતે તેમજ લાઠી પોલીસ સ્ટેશન અમરેલી ખાતે, ધારી પોલીસ સ્ટેશન અમરેલી ખાતે હું સાગર મોબાઈલ વર્લ્ડ માંગરોળ દુકાન ધરાવું છું। જાબીરભાઈ બાનવા કરીને એક ભાઈ આવી અને જેનો મોબાઈલ પૈસા બાકીની હિસાબે લોક થયેલો હતો, બરાબર। જોકે મોબાઈલ જાબીરભાઈનો હતો ને બીજાનો હતો। એ આવી અને અમારી દુકાનમાં બધી લેપટોપ તોડી નાખ્યા, 2-3 મારામારી કરી અને અમને ધમકી આપી અને એટલે અમે પોલીસ કેસ કરેલ।